બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે આત્મનિવેદન મંત્રનું અનુસંધાન વૈષ્ણવો સાથે મળીને કરવું એવી આજ્ઞા સ્વયં પુષ્ટિ માર્ગ પ્રગટ કરતા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન સ્તોત્રના બીજા શ્લોકમાં કહ્યું છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદર્શય જને. એટલે કે જે બ્રહ્મસંબંધનો મંત્ર છે, જેનો ગુજરાતીમાં અનુવાદ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. આ બ્રહ્મ સંબંધનું અનુસંધાન એટલે કે તે જે મંત્ર છે પ્રગટ થયેલો સાક્ષાત ભગવદા પ્રોક્તમ શ્રી ગોવર્ધનનાથજીના શ્રીમુખથી, એ અનુસંધાન વૈષ્ણવ તાદર્શી વૈષ્ણવ કહ્યું છે. આમ તો પણ તાદર્શી વૈષ્ણવ અત્યારે દુર્લભ છે, પણ વૈષ્ણવો સાથે મળીને કરવું તાદર્શી વગર પણ, એવું હરિરાયજીએ પણ કહ્યું છે શિક્ષાપત્રમાં અનેક વખત. તો આ જે બ્રહ્મ સંબંધનું અનુસંધાન વારંવાર કરવું, એનો શું ભાવ છે? તો એનો ભાવ એ છે કે ગોવર્ધનનાથજીએ આપે આ બ્રહ્મ સંબંધનો મંત્ર પ્રગટ કરેલ છે, અને જે જીવો આપની સાથે લીલામાં હતા પૂર્વે, હવે એ જીવો ભૂતલ ઉપર આપે તે ગોલોકથી દ્રષ્ટિ કરીને જોયું, એ બધું આવી ગયું. સર્વોત્તમજીમાં પણ છે અને શિક્ષાપત્રમાં પણ છે. જે મૂળ નામ શરૂ થયું સર્વોત્તમ સ્તોત્રમાં, આનંદ કરીને, આનંદ પરમાનંદ કરીને, એમાં આગળ જ શરૂઆતમાં જ દરેકે દરેક સ્તોત્રના બીજ હોય. એ બીજ એ જ ગોવર્ધનનાથજીની દયા છે આ આપના જીવો માટે. એટલે એક વખત પ્રભુ સાથે સંબંધ થઈ જાય છે અને એ સંબંધ પછી કંઈ કારણથી પાછું અપરાધ કે કંઈ બીજા મનોરથ માટે કે કંઈ વાસના માટે લૌકિક ભૂતલની જો પડવું પડે છે, તો એ પડ્યા પછી પણ સંબંધ થયેલો છે એ નિષ્ફળ જતો નથી. એટલે આ જે વેદમાં કહ્યું છે કે એક વખત ભગવદ પ્રાપ્તિ થઈ જાય છે પછી ભગવાન એનો ત્યાગ કરતા નથી. તો એ જે વિધાન છે કે ત્યાગ કરતા નથી, તો પછી આ શું છે? આપણને સંદેહ થાય. તો ત્યાગ કરવો એ લીલામાંથી પડવું એને ત્યાગ ન કહેવાય. ત્યાગ એટલે કે જેનું હંમેશને માટે વિસ્મૃતિ કરી દેવી, એટલે ત્યાગની વ્યાખ્યા પણ ફરી જાય છે. આપણને એમ થાય કે જો વેદમાં કહ્યું છે કે એક વખત ભગવાન જીવને અંગીકાર કરી લે પછી તો એ જીવને કેવી રીતે, આપે જ કહ્યું છે કે અમે એને છોડતા નથી. જે ધોળ છે ભાગવતજીના શ્લોકની, કે જે કોઈ જીવ સામે આવ્યો એ પાછો કદી ન વજાય, મારે પગથિયે પગ ધર્યાથી મારો એ થઈ જાય. એટલે કે જે ભક્તિના, સગુણ ભક્તિના પગથિયા ઉપર જે જીવ ચડે છે, એમાં મર્યાદા માર્ગીય હોય કે પુષ્ટિ માર્ગીય હોય, પણ એકવાર ચડી ગયા પછી, પ્રભુની તરફ ગતિ કર્યા પછી પ્રભુ એ કહે છે કે સદાયનો મારો થઈ જાય છે. તો પછી કેવી રીતે આ સારસ્વત કલ્પમાં પણ મહાપ્રભુજીએ પ્રગટ થઈ અને આ જ પ્રમાણે અંગીકાર કર્યા. પછી આ આવ્યો શ્વેતવારા કલ્પ, તો અત્યારે પણ અંગીકાર આપના વંશજો કરી જ રહ્યા છે, આપે પણ કર્યા. તો આવું કેમ? તો
તો એક વખત આપે કહ્યું છે કે મારા પગથી પગ મૂક્યાથી મારો એ થઈ જાય, તો પછી અત્યારે ભૂતલ પર કેમ છે બધા? અને આ ત્યાગ આપે કહ્યું છે કે વેદમાં કહ્યું છે કે એક વખત જીવ મારો થઈ જાય પછી એનો ત્યાગ કરતો નથી. જે આ વિધાનનો ઉપયોગ મથુરાની પેલી યજ્ઞપત્નીઓ હતી એમણે કરેલો, કેમ કે એમણે તો પ્રથમ વખત જોયા. ત્યાર સુધી મથુરામાં ભગવાન પ્રભુ પધાર્યા નહોતા. એ વખત જ આવે છે ખાલી, આ બસ આ એક પ્રસંગમાં આવે છે, બાકી મથુરામાં ભગવાન નથી આવ્યા. બ્રજ પ્રદેશમાં જ વિચરણ કરતા રહ્યા છે ગાયો ચરાવવા માટે. પણ અહીંયા વિશેષ કૃપા કરવા આવ્યા, કેમ કે યજ્ઞપત્નીઓને પણ વ્રજની લીલાઓ શ્રવણ કરી કરીને પ્રીતિ થઈ ગઈ હતી કે આવું રૂપ છે, આવી રીતે જુએ છે અમારી સામે, સ્ત્રીઓ સામે આવી રીતે હસે છે, આવી ભ્રમણ છે એમની, આવા ઓષ્ટ છે, આવું અધરા મૃત્યુપાન કરાવે છે ગોપીજનોને ત્યાં. તો એ સતત ચિંતનથી ભક્તિ દ્રઢ થઈ ગઈ. પછી તો તાપ થયો કે શું અમે દર્શન નહીં કરી શકીએ? અમારા પતિ તો બધા ચતુર્વેદી બ્રાહ્મણો છે, એ લોકો તો યજ્ઞ કરી રહ્યા છે સ્વર્ગ પ્રાપ્તિ માટે, ભલે કરતા, પણ અમને એ શું એકવાર દર્શન નહીં આપો? આ તાપને કારણે ગાયો ચરાવવા દૂર નીકળી ગયા એવું બહાનું બનાવીને આપે ભોજન માગ્યું. પછી એ લોકોએ ના પાડી, આ લોકો ચાલી હવે ઉપરવટ કરીને ગઈ. કે પતિઓએ કહ્યું કે તમે સમજી લો, અમારી આજ્ઞા વગર આ યજ્ઞ નિમિત્તનું જે હવિષ્ય અન્ન છે, ભોજન જે ભોગ ધરવાનો છે ભગવાન વિષ્ણુને યજ્ઞ અથવા તો ઇન્દ્રને સ્વર્ગ માટે, એ બધું તમે લઈને જાઓ છો, પછી ઘરમાં નહીં ઘૂસવા દઈએ. પણ એ વખતે આ જે યાજ્ઞપત્નીઓની અંદર જે વિદ્વતા હતી, કેમ કે એ પણ ભણેલી ગણેલી હતી, એને કારણે એમણે પણ શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હતો. તેથી જ તે કહી શકી કે આપ વેદમાં જ કહો છો કે એક વખત અમે જે અમારી પ્રાપ્તિ થઈ જાય, પ્રભુની પ્રાપ્તિ થઈ જાય, આપની પ્રાપ્તિ થઈ જાય, પછી એમને સંસારમાં પાછા ફરવું પડતું નથી. તો પછી આ શું છે? તે વખતે પ્રભુએ કહ્યું કે તમે પાછા ફરી રહ્યા છો એ તો તમારો દેહ છે, પણ તમારું ચિત્ત તો હવે અમારામાં મળી ગયું, હવે અમારું થઈ ગયું. હવે તમારું ચિત્ત ક્યારે પણ બીજે ક્યાંય નહીં જાય. એટલે મારા વચન જે છે સાચા છે, પણ અત્યારે તમારું જે પ્રારબ્ધ છે એ ભોગવવું પડશે. તમારા વગર એમનો યજ્ઞ અધૂરો રહેશે અને એવું નહીં થવા દો. પણ કહે છે કે એ લોકોએ તો એમ કહ્યું છે કે મારી ઉપરવાટ થઈને જશો તો અમે ઘરમાં તમને પ્રવેશ નહીં કરવા દઈએ. તો એ શું છે? તો કહે છે કે ના, હવે તો એ તમને પહેલાં કરતાં પણ સારી રીતે આદરપૂર્વક તમારી સાથે વ્યવહાર કરશે. આ પ્રભુના વચન હતા. અને પછી એ પાછી આવે છે તો ખરેખર બધાના હૃદય ફરી ગયા હોય છે, કેમ કે બધાની અંદર બિરાજમાન તો સાક્ષાત પરળ બ્રહ્મ છે. એ જ આપ છો, પૂર્ણ પુરુષોત્તમ છે, એ જ આપ છો શ્રી કૃષ્ણ. એટલે આપ જે આપને ભજે છે, પછી એને કયું બાકી રહે છે ફલ પ્રાપ્ત કરવામાં? કહેવા પણ ભાવથી ભજી લે. ગોપીજનોએ કામ ભાવથી ભજ્યા છે, કોઈ તો વળી જાળ ભાવથી. પતિ થઈ ગયેલો હતો, ઘરમાં હતો, બાળકો હતા, તો એ કે ના મારે તો આને જ ભોગવવો છે, એવો ભાવ. જાળ ભાવ એટલે સમાગમના સુખ માટેનો જ ભાવ માત્ર, પાછું ઘરે તો આવી જ જવાનું. કોઈ દ્વેષ ભાવથી, જેવી રીતે શિશુપાલ ગાળો બોલતો, કોઈ વેર ભાવથી કંસ, કોઈ સ્નેહ સગા છે એ ભાવથી યાદવો. નારદ મુનિ કહે છે અમે ભક્તિ ભાવથી. આ બધી નારદ મુનિએ સંવાદ કર્યો છે કે કયા ભાવથી ભજે. તો પણ જે યુધિષ્ઠિરે પૂછ્યું કે કેવી રીતે આનું 100 ગાળો બોલ્યો તો પણ આનું ભગવાને તો પોતાનું ધામ આપી દીધું, આ શું? ત્યારે આ સંવાદ આવ્યો. પણ આપણો જે પ્રસંગ જે પુષ્ટિ માર્ગમાં જે જીવોનો પડવાનો, તો એ શું છે? એક વખત અંગીકાર કર્યા પછી કેમ પડે છે? તો પછી એ વચનનું શું થયું? વેદમાં કહ્યું હતું એ કે જીવને એક વખત અમે અંગીકાર કરી લઈએ પછી એને સંસારમાં પડવાનું થતું નથી. તો એ સંસારમાં દેહ તો પડે છે, કેમ કે એની પાછળ કેટલા બધા કારણો છે. ભૂતલ પર જે પડવા પાછળના કારણોમાં એક કારણ તો આપણે સુંદર જોઈએ તો રામદાસ ચૌહાણનું. રામદાસ ચૌહાણને ગોવર્ધનનાથજીની પ્રગટ થયા પછીની મહાપ્રભુજીએ
સેવાક્રમ શરૂ કર્યો સૂક્ષ્મ, એ પછીની પ્રથમ સેવા એ રામદાસ ચૌહાણને પ્રાપ્ત થઈ ગઈ. જ્યાં સુધી પૂર્ણમલ ક્ષેત્રથી ક્ષત્રિયથી પાકું મંદિર ન સિદ્ધ થયું વિશાળ મોટું ત્યાં સુધીની. તો હવે આમાં તો પડ્યા પછીનો જ લાભ છે ને. જો ઉપરનો ઉપર હોત તો એમને સેવામાં જે મનોરથ થયો હતો કે હું પણ સખડિયારો ગાઉં, તો વિશાખાજીએ શ્રાપ આપી દીધો કે તું મારી સેવા કરીશ તો પછી હું શું કરીશ. ના, સાચી જ વાત છે ને. ત્યાં તો જે છે એ સેવાનો આનંદ છે કે બેસી રહેવાનું તો છે નહીં, કે સૂઈ જવાનું તો છે નહીં કોઈ ખૂણામાં જઈને. એ જે સુખ છે એ જ સેવામાં છે. હવે એ જો આ કહે છે કે હું કરું તો પછી આ કહે છે કે તો હું શું કરીશ, જા તું ભૂતલ પર પડ. તો આ શ્રાપ છે એ પણ ખરેખર તો કલ્યાણકારી નીકળ્યો. કેમ કે શ્રાપ આપ્યા પછી જ ઠાકોરજી બોલ્યા ઉપર ગોલોકમાં કે ના ના ચિંતા ના કરીશ, આ લાભ તને ભૂતલ પર મળશે બધી સેવાનો, એવું નહીં કે ખાલી સખડી. આ બાબતમાં ક્યારેય પણ સંદેહ ના કરવો કે ભૂતલ પર પડ્યા એટલે અમારો ત્યાગ કર્યો. આ ત્યાગ નથી, આ પણ કૃપા છે. વેણીદાસ માધવદાસની વાર્તામાં જે પેલી વેશ્યાને ઘરમાં રાખી હતી એ તો ચંદ્રાવલીજીની સખી છે. એનો વિષય ભલે શું ઉપર આનાથી અપરાધ થયો છે એ જાહેર નથી કર્યું, પણ અહીંયા જે ફળ ભોગવી રહી હતી એ વેશ્યાને ત્યાં જન્મ લઈને જે એણે કહ્યું કે જેટલા મારા રોમ એટલા ધણી, તો એ જે વાસના છે અતિશય વાસના, એ પણ ભૂતલ પર પડવું પડે અને આવી રીતે ભોગવ્યું. અજાણ્યા લોકો આવી જાય અને દેહને ભોગવી જાય, કેટલી નિમ્ન કક્ષા. પણ છતાંય એ ભ્રમ સંબંધ થયો એટલે શુદ્ધ થઈ ગઈ, સર્વ દોષથી નિવૃત્ત થઈ ગઈ. અને પ્રભુ એની સેવા લેવા માટે એવા લાલાયિત રહેતા, એનો તાપ જોઈને. બીજું કે દયા, આ માર્ગમાં દયાને કારણે કશું ના થાય, એ બધું મર્યાદા માર્ગમાં. કોઈ દુઃખી થઈ જાય તો દયા કરવી ત્યાં. અહીંયા તો તાપ, એવો તાપ એને થવા લાગ્યો. અસલ જે લીલાનું સ્વરૂપનું સ્મરણ થયું એટલે કે મને તો રસો વૈસહનો સંગ હતો પૂર્ણ પુરુષોત્તમનો. હવે તાપમાં અને તાપમાં એ અટકાવમાં પણ એને ના પાડી હતી. વૈષ્ણવોને કહીને ગયા હતા ગુસાઈજી કઈ રીતે શીખવાડજો અમને. ગુસાઈજી તો બધી ખબર હતી કે આ શું થવાનું છે, પણ તોય તો શીખવાડી હતી કે તમે 4 દિવસ લોટી ના ભરતા, સેવા ન કરતા. પણ એ 4 દિવસ રહી ના શકે. તો રહી ના શકે પાછળનો જે ભાવ છે એ કે વૈષ્ણવોને ગજુ પણ નથી ને વૈષ્ણવો તો ઈચ્છે પણ નહીં કે આમાં વિચારીએ અમે કંઈ. પણ એમણે એમનો ત્યાગ કરી દીધો એ વૈશ્યાનો કે આ તો અમારા માટે હવે ગઈ વૈષ્ણવ તરીકે. એમણે બહિષ્કાર કરી દીધો. પણ ગુસાઈજી આવ્યા અને ગુસાઈજીને આ ફરિયાદ કરી અને ગુસાઈજીએ બોલાવી અને ગુસાઈજીએ પૂછ્યું કે તને 4 દિવસ ના પાડી દીધું કેમ કરી. તો કહે છે કે હું આ રીતે 4 દિવસ પછી અપરસ તો હું કાઢી જ લઉં છું, પણ કૃપાના 4 દિવસ સુધી રહેવું. એ વખતે આ વચન વાપર્યા કે આટલા રૂમ એટલા ધણી કરે, આવી એક ધણી આપ્યો અલૌકિક, હવે હું કેમ છોડી દઉં. અને આવો ભાવ જ્યારે પ્રગટ કર્યો અને પછી જે તાપ હતો એ કીધું કે આપ તો પ્રભુ જ છો, શ્રી કૃષ્ણ જ છો, સ્વયં જ આપ બધું જાણો છો, અથવા ચંદ્રાવલીજી છો, કારણ કે આ ચંદ્રાવલીજીની સખી છે. તે કે તમે તો બધું જાણો જ છો, તો તમે કહો એમ કરો. બિલકુલ છોડી દીધું. એ કહે કે નહીં તો નહીં, એટલા માટે તૈયારી. પણ ખબર છે કે આપ તો અંતર વાંચે છે વાલો તરત જો, અંતરિયામી તો એનું નામ છે, એટલા માટે. અને ગુસાઈજી તો એક જ ધ્યેય સાથે આપે આચાર્ય પદ ઉપર નિર્ણયો લીધા. એક જ ધ્યેય, મારા ગોવર્ધનનાથજીને સુખ છે કે નહીં, અથવા તો જેને માથે પધરાયા છે એ પ્રભુને સુખ છે કે નહીં, અથવા એ પ્રભુ જો કોઈ આજ્ઞા કરી દે કે ના, જેમ કે પેલી આગ્રા કે દિલ્હીવાળી માટે કહ્યું કે આ આવી રીતે લૌકિકમાં મારી સેવામાં અવેર કરી જાય છે, મને શ્રમ પાડે છે, તો એ એમની પ્રસન્નતા એ જ આપના માટે મુખ્ય છે. એવી રીતે વૈષ્ણવ માટે પણ ઠાકોરજી, વલ્લભ, વિઠ્ઠલ, આટલા 3 સ્વરૂપમાં કોઈ એકને પણ પ્રસન્ન કરી લો પછી તો તમારે કશું કરવાનું રહ્યું જ નહીં. પછી તો દુનિયા જખ મારે છે. તમે વિચારો કે ગુસાઈજીને એવું કહ્યું કે તમે જ કહો. હવે જાણે છે ગુસાઈજી કે ઠાકોરજી એની સેવાથી પ્રસન્ન છે. હજી મારી જોડે આ વાત કરે છે પણ ત્યાં ઠાકોરજી એની રાહ જુએ છે. તો આ કેટલું બધું આપણને એમ થાય કે હવે આમાં ક્યાં ત્યાગ કર્યો કહેવાય. તો ત્યાગ નથી કર્યો. જો ઠાકોરજી રાહ જુએ છે, અટકાવમાં પણ સેવા કરવામાં ઠાકોરજીને પ્રસન્નતા છે. આ પ્રમાણ છે કે ઠાકોરજીને જે ત્યાગ કરવાની વાત લોકો વિચારે છે કે અમારો ત્યાગ કેમ કર્યો, ભૂતલ પર કેમ પડ્યા, તો એ આપણા પોતાના જ એવા કોઈ કારણો છે કે જેમાં ભૂતલ પર પડ્યા સિવાય એ કારણોથી છુટકારો થાય એવું નહોતો એટલે પડ્યા.
પણ હવે પાછું લીલામાં પ્રાપ્તિ થઈ જ રહી છે, તો આપે ત્યાગ કર્યો જ નથી. વેદમાં કહ્યું છે કે અમે ત્યાગ કરતા નથી. એક વખત અંગીકાર કરી લીધા પછી તો પછી ખરેખર એ ત્યાગ કર્યો જ નથી. એ આપણા જ કોઈક એવા સત્વગુણી, રજોગુણી કે તમોગુણી વાસનાને કારણે આપણે પડ્યા છીએ. અને એ વાસના ભોગવાવડાવીને બી છેવટે તો આપ આ એક કૃપા જ કરી રહ્યા છે કે જેથી કરીને એ ઉપર આપણને નડે નહીં લીલામાં. આવી કૃપા છે પુષ્ટિ માર્ગમાં. એટલે જો આ તો એક પગ દૂધમાં છે, એક પગ દહીંમાં છે. હવે આમાં શું ખોવાનું છે? આપણે કંઈ જ ના કરીએ તો પણ એ મળવાનું છે. આમાં આવે છે વારંવાર એક શરૂઆતના મુક્તો જ્યારે મને પુષ્ટિ માર્ગનો મેન જે હાર્દ સમજાયો, જે આચાર્ય કુલ બાલકે વચનામૃતમાં કહ્યું કે આ પુષ્ટિ માર્ગમાં જે કોઈ સેવા એટલે કે અસમર્પિત ન લેવું અને ઠાકોરજીની સેવા અને સત્સંગ જો કરે છે તો એને એક જ જન્મમાં લીલા પ્રાપ્તિ થાય છે. પછી કહ્યું કે જો કોઈ સેવામાં શિથિલ હોય તો એને 2 જન્મની પછી પ્રાપ્તિ થાય છે અંતરાયની. ત્રીજું કહ્યું કે કોઈ સેવામાં શિથિલ હોય ને અસમર્પિત પણ લેતો હોય પણ તોય 3 જન્મથી વધારે પુષ્ટિસ્થ જીવોનું અંતરાય નથી. આ જે વચન છે, તો આ જ વચનનું પ્રમાણ મને પછી થયું કે આમ કેમ માની લઉં, પણ મને મળ્યું આપના સર્વોત્તમ સ્તોત્રમાં જે કહ્યું કે બીજ એ કરુણા, કે ભાઈ સાક્ષાત ગોવર્ધનનાથજીએ જોયું કે મારા જીવો નીચે મને અને મારા વિહારને અને પોતાના સ્વરૂપને ભૂલી અને મર્યાદા માર્ગી અને પ્રવાહી સાથે ભળી અને છેવટે તો અંદરથી પાછા આવવા માટે તડપી રહ્યા છે, પણ એમનો ઉદ્ધાર થાય એવો અત્યારે કોઈ આચાર્ય પાસે એવી સામર્થ્ય નથી. એટલે આપે આપના મુખારવિંદથી મહાપ્રભુજીને પ્રગટ કરીને જે આજ્ઞા કરી એ આ પુષ્ટિ માર્ગનું મૂળ છે કે તમે ભૂતલ ઉપર આપણા જીવોને અંગીકાર કરો, એક માર્ગ પ્રગટ કરો કે આપ પછી આપના વંશ અંગીકાર કરતા રહે અને એ જીવોને પ્રારબ્ધ જે પણ હોય તે આપ નાશ કરી દો. એટલે તો કેવા કેવા પ્રારબ્ધોના નાશ કર્યા છે આપે. પેલી કાશીના કિનારે બ્રાહ્મણ બ્રાહ્મણી એમને તો એવો આવ્યો તો યોગ પ્રમાણ પણ આપ્યું કે જાણકારો જે હતો એ જે હતું જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન એ જાણકાર હતો એનો, અને જોયું છે કે આને તો હવે સૂળી ચડાવવાના છે એવું કર્મ એનું પૂર્વજન્મનું હતું. આની પર ખોટી આળ લગાવશે અને સૂળીએ ચડાવશે. અને પેલાએ ખરેખર સ્વપ્નમાં એ જ અનુભવ કર્યો, પણ સ્વપ્નમાં કર્યો, પ્રારબ્ધનો નાશ કરી નાખ્યો. પેલો હિરાણે ધરતી જાણવાવાળો હતો, એણે પૂર્વજન્મમાં જેટલા લોકોને મારેલા 12 જણાને એ 12 જણા વેર લેવા આવ્યા ને એણે કીધું કે અમે તને મારીશું. તળાવમાં જઈને વિનંતી કરી, કૃપાનાથ મેં કંઈ પાપ તો કર્યું નથી. ગુસાઈજી કે તું મને પૂછે તો તારા કેટલા જન્મના કેટલા પાપ છે? ગયા જન્મમાં તે 12 એને માર્યા છે. સારું જે 12 ભેગા થઈને મારે છે, નહીંતર તો તારે 12 જન્મનો અંતરાય થાય. આ બધી લીલા છે. ગુસાઈજીની સાથે સંવાદ થવો, એ લોકોએ જોયું, પૂછ્યું કે કોણ હતું, એમ કરીને એમનું બધું અહીંયા જ પ્રારબ્ધનો નાશ કરાવી નાખ્યો. કેટલા પ્રસંગો છે. એટલે આ માર્ગમાં જે પૂર્વે હતા તે લોકો જ પાછા જઈ રહ્યા છે. મીરાબાઈ અને અજબ કુંવરબાઈ બેયને ગુસાઈજીના દર્શન થયા. એકને ગુસાઈજીનું સ્વરૂપ સમજાઈ ગયું, મીરાબાઈને તો સાધારણ કોઈ દેખાયા અને એમ પણ કહી દીધું ખાનગીમાં ઘેર ગયા પછી જોજો હો, જેના તેના પાસે કાનમાં મંત્ર ના ફૂંકાવાય. આ ભાવ મર્યાદા માર્ગીઓ નહીં ઓળખી શકે. એમાં તો વિજય છે પુષ્ટિ માર્ગનો. ન ઓળખી શકવા જોઈએ. મર્યાદા માર્ગીઓ માટે તો એવા જ રહેવા જોઈએ કે જેવા મીરાબાઈના દ્રષ્ટિએ હતા કે ભૂલથી ના જઈશ કાન ફૂંકાવા. કોઈ અજાણ્યા બ્રાહ્મણ પાસે એવી રીતે કાન ફૂંકાવાય? અને એને તો વિરોધ જબર થયો. આખી રાતમાં તાવ એવો ચડ્યો કે એનું પ્રાણ નીકળવાની તૈયારી, તરફડિયા મારવા લાગી અને પછી મીરા ગભરાઈ ગઈ. કારું ભાઈ જા. આવો માર્ગ છે. એટલે ખૂબ કૃપા છે આપણી પર મહાપ્રભુજીની, ગોવર્ધનનાથજીની, વિઠ્ઠલનાથજીની. આપણે એમને અનુસરવાના છે, નહીં કે અન્યથા કોઈને. ભરત રાજાને પ્રતિનિધિ બનાવવામાં આવ્યા હતા. જ્યારે રામચંદ્રજીએ ચિત્રકૂટ ઉપર વાસ કર્યો છે, ભરત અને શત્રુઘ્ન મામાને ઘરે હતા. આવ્યા ત્યારે ખબર પડી કે આ તો મારી માતાએ મને રાજપાટ મળે એના માટે તો એવું માગી લીધું દશરથ રાજા મારા પિતા પાસે કે જેમાં રામચંદ્રજી, સીતાજી સુકોમળ મારા ભાઈ ભાભી એમને આ જંગલમાં મોકલી દીધા. અરે રે! અને એના વિરહમાં મારો પિતા મરી પણ ગયો. મને જોવા પણ ના મળ્યું મુખ, એમનું વાત કરવા પણ ના મળી. અરે રે! અને હવે હું રામચંદ્રજીની પાસે જઈશ અને એમને જો પાછો લાવી અને ગાદી પર બેસાડીશ. આવા ભાવ સાથે એ પ્રતિનિધિ થઈને નીકળ્યા કે રામચંદ્રજીના દર્શન તમે હું કરાવવા માટે લઈ જાઉં છું, આવવું હોય તો ચાલો.
તો સમગ્ર અયોધ્યા ભરતજી સાથે ચાલી, જેમાં માતાઓ પણ છે, કઈ માતા સુમિત્રા અને કૌશલ્યા પણ છે, ગુરુ વશિષ્ઠ પણ છે, સર્વ કોઈ સમાજ ચાલ્યો છે અયોધ્યાથી. પ્રતિનિધિ છે અત્યારે ભરતજી, એમાં પણ રામજીની ઝાંખી થાય છે. આ જે દ્રષ્ટાંત લઉં છું એ કેમ લઉં છું? એટલા માટે લઉં છું કે જે અત્યારે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પ્રગટ થઈને આપનો જે માર્ગ પ્રગટ કર્યો છે, એમાં આપે આપનો અંશ આપના વંશમાં પધરાયો છે. આપના વંશનું લક્ષ્ય એ ગોકુલનાથજીએ વર્ણન કર્યું છે કે અમે જેમ અમારું લક્ષ્ય મહાપ્રભુજી રાખીએ છીએ. હરિરાજજીનું વર્ણન કર્યું છે શિક્ષાપત્રમાં કે અમે જેમ, ભલે અમારા સમર્થક ગુરુ ગોકુલનાથજી છે, પણ અમે વલ્લભ અને વિઠ્ઠલને જ ભજવાનું કહીએ છીએ. આ એક એવી વાત છે કે જે ભરતજીની સાથે આ સરખામણી કરી શકાય આપણાથી. તો ભરતજી જ્યારે સર્વ સમાજ સાથે નીકળ્યા ત્યારે જે ભાવ હતો કે આપણે બધાએ મિલન કરવાનું છે રામજીનું, અને એ રામજીના મિલન કરવા માટે થઈને જ બધાએ તાપ સાથે નીકળ્યા છે. અને વચ્ચે જે નિષાદ ભીલનું આવ્યું ગામ, તો નિષાદ ભીલે તો જાણ્યું કે આ તો સાક્ષાત રામ જેવા છે, તો હોય જ ને. આપ રામનું જ જાણે કે અભિન્ન અંગ છે એવા આપના ગુણો છે. તેવી રીતે મહાપ્રભુજીનો અંશ જેનામાં છે એમનામાં મહાપ્રભુજી જેવા ગુણો હોય, સ્વાભાવિક હોય કે જે દોષ ના જુએ. આજે પણ વલ્લભકુલ બાળકોને મેં નજીકથી માણ્યા છે, એ દોષ તરફ ધ્યાન નથી આપતા. ગમે તેવા દોષ હોય તો આપ એ તરફ ધ્યાન નથી આપતા. બિલકુલ એ જ પ્રમાણ છે કે મહાપ્રભુજીનો અંશ આપનામાં છે. હવે જે શરૂ થાય છે ભેદ ક્યાં, હવે ક્યાં બધું પરિવર્તન થયું, ક્યાં હવા પલટાઈ ગઈ. આ સિચ્યુએશન જે અત્યારે પ્રગટ થઈ છે કે બાળકોના મુખમાંથી એવા શબ્દો નીકળે છે કે જે આપણને લાગે નહીં કે આ મહાપ્રભુજીના બાળકોના શબ્દો છે. એ જે સ્થિતિ આવી છે, જેમ કે મેં કહ્યું એમ કે અમે ખભો શોધી રહ્યા છીએ એવો, કે જે અમારો હૃદયની વાત અમે કહી શકીએ પણ ખભો મળતો નથી. પછી એમ કે કોઈનો ભોગ લેવાઈ જશે, એમ કરીને અનેક મારી પાસે શબ્દના ભંડારો પડ્યા છે. એનો અત્યારે વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરી શકું. પણ પ્રસંગ છે કે ભરતજી ચાલ્યા છે માર્ગમાં. ભારદ્વાજ મુનિ એટલું તપોનિષ્ઠ છે કે એમને એમ થયું કે મારે આ રામજીના અયોધ્યાવાસીઓની, ભરતજીની, એમની માતાઓની સેવા કરવી છે. તો શું સેવા કરવાનો ભાવ થવો એ સારી વાત છે, પણ ઐશ્વર્ય પોતાનું યોગ જે હતું, રિદ્ધિ સિદ્ધિઓ જે તપને કારણે આવેલી હતી, કીધેલું સમય આવે તારો ઉપયોગ કરીશ, આજે કર્યો. અપ્સરાઓ જેવી સ્ત્રીઓ નૃત્ય કરી રહી છે, વિશાળ મહેલ પ્રગટ કરી દીધો છે, પ્લાન્ટેશન કર્યું છે. આ બધું વાલ્મીકી રામાયણમાં છે. વિવિધ વૃક્ષોના પ્લાન્ટેશન કર્યા, મોટા મોટા વૃક્ષો જ રોપી દીધા માર્ગમાં. વિશાળ ભવન, વિશાળ મહેલ, ફુવારા અને સુંદર સ્ત્રીઓ શરબત અને જાત જાતના વ્યંજનો લઈને અયોધ્યાવાસીઓને ધરી રહી છે. તો ભરતજી પણ હવે ક્ષોભમાં પડી ગયા. ભરતજીને રામજીનો ત્યાગ છે, પિતા મર્યા છે, અને આ શું છે? હજી હમણાં તો પિતાને ત્યાં મૃત્યુ થયું છે. રામ સીતા અમારા ભાઈ ભાભી તો આવા દુઃખમય સ્થિતિમાં મુકાઈ ગયા છે. અને આ ભારદ્વાજ મુનિને આ શું સૂજ્યું? આ લીલા છે પ્રભુની. માયા તરે કોણ માયા તારી, દયાની જો દ્રષ્ટિ તારી, જીવ તો ગયો છે હરી. અને હરી ગયા અયોધ્યાવાસી. એ ઐશ્વર્યમાં એવા ડૂબ્યા કે નીકળ્યા હતા ત્યારે આંખમાં આંસુ હતા કે મારે રામચંદ્રજીના દર્શન થશે, અમારા માટે થઈને ત્યાગ કર્યો છે, પિતાના વચન માટે થઈને ત્યાગ કર્યો છે. શું જંગલમાં આવી રીતે સૂઈ જશે જમીન ઉપર? એમ કરીને રડતા રડતા નીકળ્યા. પણ ભારદ્વાજ મુનિના આ પ્રભાવની અંદર એવા અંજાયા કે એ લોકોને હવે આગળ જવાનું યાદ જ નથી આવતું કે અમારે ક્યાં જવાનું છે. શું અત્યારે એવું તો નથી થયું ને કે ભરતજીને રામજી સમજીને જો ભરતજીને જ રામચંદ્રજીની જે બોલાવવામાં આવે તો ભરતજીને સહન થાય? વિઠ્ઠલનાથજીને પણ કોઈ વલ્લભ કહી શકતું હતું? તો જે વલ્લભ છે એ વલ્લભ છે, વિઠ્ઠલ છે વિઠ્ઠલ છે, અને બાળક છે, રાજ છે એ રાજ છે. તો જ આનંદ છે. ભરતજીએ કહેવું પડ્યું ભારદ્વાજ મુનિ આ ખોટું થાય છે. અમારો જે તાપ છે એમાં આ લોકોનો તાપ તો તમે તિરોહિત કરી નાખ્યો. હવે આ સમેટો અહીંથી, અમારે જવું છે આગળ. એમાં અત્યારે પણ હું તો ઈચ્છું છું કે કોઈ ભરતજી જેવા બાળક પ્રગટ થાય અને સર્વ બાળકોને પ્રેરણા આપે કે આપણે ભરતની જગ્યાએ છીએ. આપણા રામ તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી છે. આજનો સત્સંગીય વિરામ થાય છે. બોલો ગોવિંદ ઘાટ કી જય હો, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય હો, ગોવર્ધનનાથ કી જય હો, વલ્લભાધીશ કી જય હો.